સુરત સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડમાં વધારો કરાયો છે। સિવિલમાં સતત ભીડ રહેતા વોર્ડ અને દર્દીઓથી ધમધમતા ઓપીડીમાં વધારાના 15 સિક્યુરિટી ગાર્ડ મુકાયા છે। કોલકાતાની આરજીકર મેડિકલ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને બાદમાં નિર્મમતાથી હત્યા કરી દેવાઈ। ઘટનાને લઈ સમગ્ર દેશમાં આક્રોશ ફાટી નીકળ્યો। સુરત સિવિલના તબીબો પણ વિરોધમાં જોડાયા હતા અને હડતાળ કરીને હોસ્પિટલમાં તબીબો માટે સુરક્ષા વધારવા માટે માંગ કરી હતી। તબીબોની હડતાળ બાદ સિક્યુરિટી ગાર્ડમાં વધારો કરવામાં આવ્યો છે। વધારાના 15 જેટલા સિક્યુરિટી ગાર્ડ આપી સિવિલ હોસ્પિટલમાં તબીબોની સુરક્ષા વધારાઈ છે। કલકત્તાની દુર્ઘટના બાદ સમગ્ર દેશના રેસિડેન્ટ તબીબોએ જે હડતાલ પાડી હતી અને સુરક્ષાની માંગ કરી હતી તે કંઈક ને કંઈક જુદી જુદી રાજ્ય સરકારોએ સ્વીકારી છે। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં રાજ્ય સરકારે સુરક્ષાની વાત સ્વીકારી છે। સિવિલ હોસ્પિટલમાં વધારાની 15 સિક્યુરિટીની વ્યવસ્થા કરવામાં આવી છે અને ખાસ કરીને જે હેવી ઓપીડી રહે છે, જ્યાં સૌથી વધારે લોકો આવે છે એવી ઓપીડીમાં સુરક્ષા વધારવામાં આવી છે। અત્યારે જ આ હું એક દ્રશ્ય બતાવીશ કે અહીંયા ઓપીડી ચાલી રહી છે, ત્યાં પણ એક જે પહેલા સિક્યુરિટી ગાર્ડ ન હતા ત્યાં હવે મૂકી દેવામાં આવ્યા છે। આ ઉપરાંત સમગ્ર સિવિલ હોસ્પિટલની અંદર આ વધારાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। કેવી રીતે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે એ જાણવાનો આપણે પ્રયાસ કરીએ। सिविल में कितनी सिक्योरिटी बढ़ाई गई? 15 आदमी बढ़ाया गया सर। अभी इमरजेंसी में बढ़ाया है 3-3 आदमी दर एक शिफ्ट में। और जो जो ओपीडी में भीड़ ज्यादा होती थी, जैसे 6 नंबर ओपीडी है वहाँ एक बढ़ाया, 24 नंबर ओपीडी है वहाँ एक बढ़ाया है, अपना 3 नंबर सर्जिकल ओपीडी है वहाँ एक बढ़ाया है। ऐसे करके जो जो ओपीडी में भीड़ होती थी वहाँ एक आदमी बढ़ाया है और इमरजेंसी में 3-3 आदमी उधर बढ़ाया है। ચોક્કસ જે રીતે રેસિડેન્ટ તબીબો માંગ કરી રહ્યા હતા, કંઈક એ જ રીતે એમની માંગ થોડી સંતોષાઈ હોય તેવું લાગી રહ્યું છે। અને હાલમાં પણ સુરત સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી હતી, પરંતુ વધારે ભીડવાળી જેટલી ઓપીડી અને વોર્ડ છે ત્યાં તમામમાં સિક્યુરિટી વધારવામાં આવી છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત।